ભાવનગરમાં ગેરકાયદે ઘર પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું છે। તરસમિયા રોડ ઉપર આવેલા રહેણાંકી મકાનમાં ગેરકાયદે ઘર પરીક્ષણ થતું હોવાનો ખુલાસો થયો છે। ડિગ્રી વગર આયુર્વેદિક ડોક્ટર બનેલી કૃષ્ણા કામોઠી અધેવાડા નજીક પોતાનું ક્લિનિક ચલાવતી હતી। બોગસ મહિલા તબીબ પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી અલગ અલગ વિસ્તારમાં જઈ ગેરકાયદે ઘર પરીક્ષણ કરતી હોવાની માહિતી પણ મળી છે, જેને લઈને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે છટકું ગોઠવ્યું અને બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો। બોગસ મહિલા તબીબ ઘર પરીક્ષણના 15,000 રૂપિયા લેતી હતી અને 500 રૂપિયા રિક્ષા ભાડું પણ વસૂલતી હતી। આરોગ્ય વિભાગે સોનોગ્રાફી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જો કે હાલ આરોપી તબીબ ફરાર છે। સોનોગ્રાફી મશીન અમે કબજે લીધું, મશીનને સીલ કર્યા। જે તમામ જે ત્યાં હતા એ લોકોના અમે પંચનામો કર્યો, એ લોકોના નિવેદન લીધા। જેના ઘરમાંથી મશીન મળે એના કહેવા પ્રમાણે સોનોગ્રાફી કરવા માટે કોણ આવે છે એમને એક ડૉક્ટરના નામ આપ્યા છે। એ નામ ઉપર હજી કંઈ અમે કાર્યવાહી કરી નથી, એમના નિવેદનમાં છે એ પ્રમાણે આગળ કોર્ટના નિર્દેશ મુજબ અમે કામગીરી કરીશું। વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, જેથી વાપી અને આસપાસના વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે વાપી મહાનગરપાલિકા બનતા જ ન માત્ર સત્તાધારી પક્ષ ભાજપ પરંતુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ તેને આવકાર્યું છે। વાપી નગરપાલિકા હતી અને હવે એને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે। તો હવે સુરત અને બરોડા અને અમદાવાદ જેવી મોટી સિટીમાં જે વિકાસ થયો છે એ રીતે અમે વાપીની જનતા તરીકે એવું વિચારીએ કે વાપીનો પણ વિકાસ જોરપૂસમાં થાય। ફાયદો જોવા જઈએ તો જો રોડ રસ્તા અને જે ગામડાઓનો વિકાસ અને જે સમાવેશ થશે તેમાં ગામડાઓમાં અમુક જે વંચિત વિકાસના કામોમાં વેગ વધશે। વાપીની તમામ જનતાને નવા રોડ રસ્તા અને જે સરકારની યોજના છે તેને સહાય પૂરું પાડશે। મહાનગરપાલિકા થયા પછી ઘણા કામો મતલબમાં થશે, જે વાપીને મતલબ વિકાસ રૂંધાયો છે એ ખરેખર વિકાસ મતલબમાં ઉપડશે અને વાપીની જનતા એમાં મતલબમાં ખુશીથી મતલબ લહેરાશે, કારણ કે દરેક જગ્યાએ દરેક વસ્તુમાં મતલબમાં વાપી નગરપાલિકા ફેલ છે। એમાં વાપીનો વિકાસ તો હતો જ, એમાં હવે સાથે જે ગામડાઓ ભળશે એના માટે પણ ઘણી સુવિધાઓ, અને જેમ કે લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, ગટરની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓ એકદમ વેગથી કામ ચાલુ થશે। તાપીમાં નિઝરના એપીએમસી માર્કેટ નજીક અકસ્માત